અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શહેરમાં કોલેરાના 2 કેસો નોંધાતા આખરે તંત્ર જાગૃત થયું છે। તમે જોઈ શકો છો કે મારી આજુબાજુના દ્રશ્યો હું કહીશ, કેમેરામેન પર્સન તમને બતાવશે। અહીં તમને કોઈ પણ લારીઓ જોવા નહીં મળે, કારણ કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાસ્કંદ કુમાર શાળા અને એની આજુબાજુના 10 કિલોમીટર સુધીની તમામ લારીઓને બંધ કરવામાં આવી છે। શહેરમાં કોલેરાના 2 કેસ નોંધાતા આખરે તંત્ર જાગૃત થઈ છે અને આ કાર્યવાહીને હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા બાલુપુરા ભાથીજી મંદિર તથા એ સાથે તાસ્કંદ કુમાર શાળાની આસપાસના 10 કિલોમીટરના એરિયામાં આવતી તમામ ખાણીપીણીની લારીઓને બંધ કરવામાં આવી છે। આ લારીઓમાં શિકંજીની લારીઓ હોઈ શકે છે, અથવા તમે ગોલાની લારી જોઈ શકો છો કે પછી શેરડીનો રસ। આ તમામ લારીઓને બંધ કરવામાં આવી છે। જાહેર જનજીવન જોખમાય નહીં અને તે સાથે આરોગ્યની દ્રષ્ટિએ જોતા તંત્ર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરનો અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ શહેરમાં 2 કોલેરાના કેસ નોંધાતા આખરે હવે તંત્ર જાગૃત બન્યું છે। આજે આપણે આવી પહોંચ્યા છીએ બાલુપુરા ભાથીજી મંદિર વિસ્તારમાં, જ્યાં આ એરિયા સહિત તાસ્કંદ કુમાર શાળાના એરિયાને પણ બંધ કરવામાં આવ્યો છે। ત્યાં લાગેલી તમામ ખાણીપીણીની લારીઓને બંધ કરવામાં આવ્યું છે। તમે મારી આજુબાજુના દ્રશ્યો જોઈ શકો છો। હું કેમેરામેન પર્સનને કહીશ કે તમને આજુબાજુના દ્રશ્યો બતાવે, જ્યાં તમને કોઈ પણ લારીઓ જોવા નહીં મળે। અહીંયા ગોલાની લારીઓ છે કે પછી શેરડીનો રસ છે કે પછી જેટલી પણ પાણીને લગતી જેટલી પણ લારીઓ છે તે તમામને બંધ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આણંદ શહેરના આ વિસ્તારોમાં 10 કિલોમીટર સુધીની કોઈ પણ લારીઓને પરમિશન આપવામાં આવી નથી અને તમામ લારીઓને બંધ કરવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરનો અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શહેરમાં કોલેરાના 2 કેસ નોંધાયા છે, ત્યારે ભાથીજી મંદિર વિસ્તાર, બાલુપુર ભાથીજી મંદિર વિસ્તાર અને તાસ્કંદ કુમાર શાળાની આસપાસના 10 કિલોમીટર સુધીના એરિયાની તમામ ખાણીપીણીની જે લારીઓ છે તેને તંત્ર દ્વારા બંધ કરવામાં આવી છે અને જેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે ચરોતરની ટીમ આવી ગઈ છે નવા બસ સ્ટેન્ડ એરિયામાં। તમે જ્યાં મારી આસપાસના દ્રશ્યો જોઈ શકો છો, જે હું કેમેરામેનને કહીશ કે જે તમને બતાવશે। મારી આસપાસના દ્રશ્યો તમે જોઈ શકો છો, જ્યાં તમને કોઈ પણ લારી જોવા નહીં મળે। અહીં આસપાસ પહેલાં પણ કેટલીય ખાણીપીણીની લારીઓ હતી, જે હાલમાં તંત્ર દ્વારા બંધ કરવામાં આવી છે। આણંદ શહેરમાં 2 કોલેરાના કેસ નોંધાતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમો અપાયા હતા કે આ એરિયાઓના 10 કિલોમીટરની આસપાસની તમામ લારીઓને બંધ કરાવવામાં આવે। અહીં શેરડીની લારીઓ છે કે પછી ગોલા છે, આ તમામ શિકંજી છે, પાણીપુરી છે, તમામ લારીઓને બંધ કરવામાં આવી છે। તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે। જાહેર જનજીવન જોખમાય નહીં અને આરોગ્યની દ્રષ્ટિએ તંત્ર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે। કેમેરામેન તુષાર સાથે હું તન્વી સુથાર, ચરોતરનો અવાજ। આણંદ શહેરમાં કોલેરાના 2 કેસ નોંધાયા છે, ત્યારે તંત્રએ તમામ ખાણીપીણીની લારીઓ બંધ કરાવી છે। તો તમારી લારી આજે કેમ ચાલુ છે? આ સ્ટોલ કેમ ચાલુ છે? बंद कराने को बोल गए हैं, लेकिन शाम तक चालू करने का बोला है, कल से बंद हो जाएगा। તો બધી જગ્યાએ બંધ છે લારીઓ, જેટલા એરિયામાં જોયા છે 10 કિલોમીટરના તમામ એરિયાઓમાં સ્ટોલ બંધ છે। તો આ એરિયામાં ખાલી આ જ લારી ચાલુ છે, એનું કારણ શું? તમને કોઈ ચેતવણી કે नोटिस નથી આપી કે આ લારી બંધ કરવી પડશે? अभी आप गया है, लेकिन शाम तक हमारे सर ने बोला है शाम तक बंद हो जाएगा। કયા સરે કીધું છે? जो अंदर का स्टोर मैनेजर है उसने शाम तक बंद શું कर નામ છે? हार्दिक सर। હાર્દિક સર। તો કેમ તમારી જ કેમ ચાલુ રાખવામાં આવી છે? આજનો ટાઈમ તમને કેવી રીતે મળી ગયો છે? જે બીજા સ્ટોલવાળાને નથી મળ્યો એ ટાઈમ તમને કેવી રીતે મળી ગયો છે? ये मुझे खबर नहीं, मुझे मालूम नहीं। जो हमारा मुंबई से जो अंदर होता है वो बोलते हैं, वही काम करते हैं। અને નોટિસ ક્યારે મળી હતી આ બંધ કરવા માટે? अभी मुश्किल से 10 मिनट पहले 10 मिनट पहले। बोला शाम तक बंद कर देना, तो हम लोग बोला कर देंगे। और कितने दिन बंद रहेगा? 1 महीने का बोला है। 1 महीने।
ચેતવણી જ આપેલી છે. તમામ લારીઓ સ્ટોલ બધા બંધ છે. કાલથી બધાને ચેતવણી પડી છે. આ સ્ટોલ સિવાય કોઈ ચાલુ નથી. અને કહે છે 10 મિનિટ પહેલા ખબર પડી છે તંત્ર દ્વારા કે આ બંધ કરવાની છે. એવું કેટલું પોસિબલ છે? 10 કિલોમીટરના તમામ એરિયામાં બધી લારીઓ બંધ वो हम बंद कर देते उसमें कोई हमको एक हम बंद कर देते છે. તો આપકો પता है अभी तो गए हैं 5 मिनट पहले बंद कर सब जगह पता है. कल शाम से ये चीज पूरा सब बंद है। आज मुझे आज सुबह 8 बजे से बोल के गया तुम आज अभी नहीं क्या बात कर रहे हो? मेरे दोबारा कॉल आया था मुझे अभी की बात ही मत करो आप। सुबह से सबकी लारी बंद है, सब बंद है और आप अभी मेरे की बात पास कर रहे आएंगे हो। तभी मैंने बंद ये गलत बात मत बोलो, बराबर है? मैंने क्या बोला? તમને કોઈ કીધું તમે એમને કીધું કે ચાલુ કરો કે ચાલુ કરો? મારા સુધી તો કોઈ કહેવા જ નહીં हम આવ્યું. बड़े साहब से बोल रहे हैं। 10 મિનિટ પહેલા नहीं ये वो बोल रहे हैं कि उन्होंने बोला उसलिए मैंने चालू किया, मैंने वो बंद ही करा। नगरपालिका से आया था. हाँ हाँ अभी आए थे मैंने सर को फोन ही किया था तुम्हारे सामने ही ऐसा थोड़ी है कि अपनी ज़बरदस्ती के चालू रखें આવો સાહેબ. સાહેબ આ સવારથી આપણું બંધ છે. હવે તો ચાલુ જ છે. મારી વાત માની ના, મારી વાત સાંભળો. મારી વાત સાંભળીને પહેલા તમે મારી વાત સાંભળો. સવારથી બધાને નોટિસ આપી દીધી છે. સવારની બધી જ લારીઓ બંધ છે. આ તમારો માણસ છે કે મને 5 મિનિટ પહેલાં કહેવામાં આવ્યું છે અને મેં તો બંધ જ રાખ્યું હતું પણ એમના સાહેબને કહેવાથી કેમ પણ એ ચાલુ રાખવાની પરમિશન તમને આપી છે. કેમ 10 મિનિટ સુધી અમને કેમ જાણ નથી જ્યારે આખા શહેરમાં ખબર છે? તો તમારી જવાબદારીમાં આવે છે જવાબ આપવો. ये वो कहते कि ये साहब मैंने कहते ત્યારે જ મેં ચાલू રાખी थी क्या? ये वो क्यों बोल रहे हैं? वो क्लोज कर देंगे। मेरे को भी अभी उन्होंने फोन किया तो मैंने उसको वही पूछा कि आप सुबह 8 बजे से सबकी लारी बंद, सारी सब कोलेरा ग्रस्त जाहिर कर दिया और आप अभी बोल रहे हैं कि अभी सब पानी पूरी खा रहे थे सब। उन्होंने बोला कि मेरा आप को काम साहब नहीं बंद बोला। कर दो भाई। ठीक તમામ લારીઓ બંધ છે તો આ લારી ચાલુ રહેવાનું કારણ શું છે? हाँ શું તમને લેટ જાણ કરવામાં આવી છે? हमने जाना नहीं, हमने हमें रोक के સવાર સુધીમાં તમામ જગ્યા ઉપર જાણ થઈ ગઈ છે. 10 કિલોમીટરના તમામ એરિયામાં. તો અહીંયા કેમ નહીં જાણ અત્યારે ફોન નથી? કર્યું કોને ફોન કાઉન્ટર કર્યો અમારો અહીંયા છે જ નહીં, એ આઉટસાઇડનું કાઉન્ટર છે એટલે અમને આ બાબતે કોઈ જાણ નથી કરી. બરાબર છે, એમને જાણ કરાયેલી હશે એનો મને આઈડિયા નથી. અત્યારે આપણે એમને કહી દીધું ક્લોઝ કરી. પણ એમને જણાવ્યું છે કે મેનેજર દ્વારા 10 મિનિટ પહેલા જણાવવામાં આવ્યું છે કે આ બંધ કરવાનું, સાંજ સુધીમાં બંધ કરવાનું છે. મેનેજર તરફથી કોઈ જાણ જ ન હોય કારણ કે કાઉન્ટર અમારું છે જ. તો શું તંત્ર દ્વારા તમને જાણ કરવામાં નથી આવી કે આ બધી લારીઓ અમારા બંધ કરવી પડશે? અમારા સ્ટોરને આ બાબતે કોઈ જાણ નથી કરવામાં આવી. એમને આવી હશે એ મને આઈડિયા નથી. પણ હાલ જવાબદાર તમે જ છો. મેડમ હું જવાબદાર છું પણ હું સ્ટોરની અંદર વસ્તુ માટે જવાબદાર છું. બહારની વસ્તુ માટે મને આઈડિયા ના હોય ને મેડમ. એમને જાણ કરેલી હોય એમાં આઈડિયા મને ના હોય. એટલે જે સ્ટોલ ચલાવે છે એમના દ્વારા હમણાં જ કહેવામાં આવ્યું છે કે 10 મિનિટ પહેલા મેનેજરે જણાવ્યું છે કે સાંજ સુધીમાં આ સ્ટોલ બંધ કરવાનો છે. આ સ્ટોર આ પ્રિમાઇસીસની અંદર છે જ નહીં, આઉટસાઇડનો સ્ટોર છે. એમને એના માટે જાણ કરેલી એમને તો હજુ સુધી આ સ્ટોલ તમામ જ્યારે બધા સ્ટોલ લારીઓ બંધ કરવામાં આવી છે હજી આ ચાલુ છે તો કોની ચાલુ રખાવડાવી છે? કોણ જવાબદાર છે આ ચાલુ રાખવા? અમારા સાઈડથી બાબતે કોઈ જ લેવા દેવા નથી. तो एनो जवाबदार व्यक्ति कोण? સ્ટોરને કહીને કોઈ બંધ કરી દીધું.